માતાજી તો વાડી આવી ગયા છે એવી અને કાલે આપણે હાઠીયું ઠૂઠા ભરી લીધા કાંઈક આખી હાઠીયું હતી ભરી લીધી પાલો ખેરીને અને આજ લહણ ખેંચવાનું કામકાજ શરૂ છે જેવું તેવું લહણ બેઠું છે પણ લહણ ઓણ મોંઘું છે કેવું લહણ બેઠું છે જેવું તેવું લહણ બેઠું છે 2-4 મહિના ટૂંકા થાય એવું આવું લહણ બેઠું છે તો કેટલા ઓલું થઈ જાય પડી જાય જુઓ અને આમાં કાંઈ હતું જ નહીં લહણમાં કારણ કે ઓણ પાણી ઓછું હતું આ બધું હુકલ છે આખું પડવું અને શેડે ઠેઠે થોડુંક પાણી હતું ના એક ગાય છે એટલે એની હાટું આપણે થોડુંક લીલું કર્યું છે બાજરો અને થોડીક જાર આ બાજુ તો બધું હુકલ જ છે કારણ કે પાણી જ નથી પણ વરસ મોડું રહ્યું અને આ બાજુ થોડુંક હવે લહણ ખેવાનું બાકી રહ્યું છે આમાંય ગોતવું પડે છે કારણ કે ઢોરે ખાઈ ગયા અને ખડે જામી ગયું હતું લગ્ન માર્યા અને એનું ભાઈ પાણી બાટલો લઈ લીધો હાથમાં ફોન લઈ લીધો હવે શોર્ટ વિડીયો જોયા રાખશે તો આપણે એટલું લહણ થયું છે હવે થોડુંક લહણ બાકી રહ્યું છે એ ત્યાં ખડમાં ગોતી ગોતીને ખેવું પડે એટલે થોડુંક લહણ બાકી રહ્યું છે એ હવે ખેહી નાખી એનું ભાઈ તો વાડી આવીને તરસ્યા હોતન થઈ ગયા ઉનાળો આવી ગયો ને તો આવું લહણ છે કંઈક દેખાતું આમાં દેખાય જેવું નથી અને એક મરસીન છોડવો છે લાવો આપણે થોડુંક પાણી પી લેવી અને બધી હાઠીઓ આપણે આ બાજુ નાખી દીધી છે ઠેઠ આ લીમડા રેના તો આ બાજુ નહીં ને મણી લહણ ખેવા થોડુંક બાકી રહ્યું છે કેટલું એટલું બાકી રહ્યું ને અહીંથી થોડુંક એવું નાનો એવો કેરો હતો જેટલું પાણી હતું એટલો અને સામે આપણે બધી કાલે હાંઠિયું જે કાઢી ઠૂઠાની બધું ના નાખી દીધું છે અને બાજુવાળાના પડામાં તો ખેડ હોતન થઈ ગઈ આપણે ખેડ બાકી છે એટલે હવે આ થોડીક હાંઠિયું બીસી ખેઈ નાખવી અને બીજું આડાવળું કામકાજ છે એ થોડુંક થઈ જાય એટલે પછી આપણે ખેડ કરી નાખવી ને સામે થોડુંક લીલું છે એ રહે એ નીકળી જાય પછી થોડુંક બાકી રહે એ એમાં પછી આપણે દાંતી મરાવી દેવું કારણ કે સવડા ગયા વર્ષે આપણે સવડા માર્યા હતા એટલે આ વર્ષે આપણે હવે દાંતી મારવાની છે જો આ મારી પાછળ તે બધું બાકી જ છે એટલે હવે આવતું વર્ષ જો સારું થાય તો આવતા વર્ષે મોડા થારી થાય ને અત્યાર સુધી પાણી રહે નકર તો હજી ઉતાણી આવી નથી ત્યાં પાણી થઈ રહ્યું છે જો એની રીતે ગાડીએ બી બેઠો વિડીયો મળ્યો જો શોર્ટ વિડીયો તો આપણે હવે તો હવે એટલું લહણ આપણે હવે ખેઈ નાખી અને પછી જવા દઈએ આપણે ઘરે